નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયના ચેપ્ટર 3 મુઘલ સામ્રાજ્ય વિશે માહિતી મેળવવાની છે. આ પહેલાના ચેપ્ટરમાં આપણે રાજપૂત યુગ અને દિલ્હી સલ્તનત વિશે માહિતી મેળવી હતી. રાજપૂત યુગ પછી દિલ્હી સલ્તનત અને દિલ્હી સલ્તનત પછી આવે છે મુઘલ સામ્રાજ્ય. આપણે ઘણીવાર તાજમહાલ વિશે માહિતી મેળવીએ છીએ, એટલે કે તાજમહાલ, દિલ્હીનો લાલ કિલ્લો, ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો, આ બધા વિશે આપણે જાણતા હોઈએ છીએ, એટલે કે ક્યારેક ને ક્યારેક આપણે સાંભળેલું હોઈએ છીએ. તો આ બધા જે સ્થાપત્યો છે તે આ મુઘલ સામ્રાજ્ય એટલે કે મુઘલ સમયમાં બંધાયેલા છે. તે મુઘલ શાસકોએ બંધાવેલા છે. મુઘલ સામ્રાજ્ય પહેલા દિલ્હી સલ્તનત એટલે કે સલ્તનત યુગનું શાસન હતું, તેમજ કેટલાક રાજપૂત રાજ્યોના પણ શાસનો હતા. હવે આપણે અહીંયા જાણીએ કે મુઘલ સલ્તનતની સ્થાપના વિશે. તો કે મુઘલ સલ્તનતની સ્થાપના કોણે કરી? તો અહીંયા જાણીએ તો કે મુઘલ સલ્તનતની સ્થાપના ઈસવીસન 1526 કોણે કરી? તો કે બાબરે કરી. આ જે મુઘલ સામ્રાજ્ય છે તો કે અહીં સલ્તનત નહીં, સામ્રાજ્ય હશે. સામ્રાજ્ય તો કે જે મુઘલ સામ્રાજ્ય છે તેની સ્થાપના કોણે કરી? તો કે ઈસવીસન 1526 ઈસવીસન 1526 સાલ યાદ રાખવાની છે કે ઈસવીસન 1526 કોણે કરી? તો કે બાબરે કરી. આ બાબરનું નામ શું હતું? તો કે બાબરનું પૂરું નામ ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. અહીંયા તમે જોઈ શકો છો કે જે બાબર હતું, મુઘલ સામ્રાજ્યની જેની સ્થાપના કરેલી છે, તેનું પૂરું નામ શું હતું? તો કે ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર, તેનું પૂરું નામ હતું. આ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે યુદ્ધ થાય છે, જેને પાણીપતનું યુદ્ધ કહે છે. તો કે બાબર અને ઇબ્રાહિમ લોદી, આ બંને વચ્ચે જે યુદ્ધ થાય છે તેને શું કહે છે? પાણીપતનું યુદ્ધ. તો કે આ પાણીપતનું યુદ્ધ ક્યારે થયું હતું? આ બંને વચ્ચે, બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું. ક્યારે? 1526 તો કે એની પૂરી સાલ 20 એપ્રિલ અને 1526. અહીંયા ઈસવીસન 1526. તો કે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે 20 એપ્રિલ ઈસવીસન 1526 પાણીપતમાં યુદ્ધ થાય છે, જેને ઇતિહાસમાં પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જોઈ શકો છો કે જે મુઘલ સામ્રાજ્યની સ્થાપના હતી તે કોણે કરેલી છે? તો કે બાબરે કરેલી છે. કઈ સાલમાં? તો કે ઈસવીસન 1526. અને બાબરનું પૂરું નામ તો કે ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતમાં યુદ્ધ થાય છે. ક્યારે? તો કે 20 એપ્રિલ ઈસવીસન 1526. જે પાણીપતમાં યુદ્ધ થાય છે, પાણીપતના મેદાનમાં, તેથી તેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ યુદ્ધમાં બાબરે ઇબ્રાહિમ લોદી સામે તોપગોળાનો ઉપયોગ કર્યો હતો, જેથી ઇબ્રાહિમ લોદીની આ યુદ્ધમાં હાર થઈ હતી અને મુઘલ સામ્રાજ્યનું શાસન સ્થપાયું હતું.
હવે આપણે મુઘલ શાસકો વિશે માહિતી મેળવીએ કે મુઘલ શાસકો ક્યાં ક્યાં હતા. તો સૌપ્રથમ આપણે મુઘલ શાસકો હું તમને જણાવી દઉં કે મુઘલ શાસકો ક્યાં ક્યાં હતા. તો કે સૌપ્રથમ બાબર, જેણે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. તે પછી બાબરનો પુત્ર હુમાયુન, બાબરનો પુત્ર હુમાયુન. પછી હુમાયુનો પુત્ર અકબર, હુમાયુનો પુત્ર અકબર. અકબરના પુત્રનું નામ જહાંગીર, અકબરના પુત્રનું નામ જહાંગીર. જહાંગીરના પુત્રનું નામ હતું શાહજહાં, શાહજહાં. અને શાહજહાંનો પુત્ર ઔરંગઝેબ. આટલા મુઘલ શાસકોએ શાસન કરેલું ભારતમાં. ક્યાં ક્યાં? સૌપ્રથમ બાબર, પછી તેનો પુત્ર હુમાયુન, હુમાયુનો પુત્ર અકબર, અકબરનો પુત્ર જહાંગીર, જહાંગીરનો પુત્ર શાહજહાં અને શાહજહાંનો પુત્ર ઔરંગઝેબ. તેમજ તેમના સમયમાં ઘણી બધી જે ઘટનાઓ બનેલી હતી તેના વિશે આપણે વિસ્તારથી વાત કરીશું. સૌપ્રથમ તો આપણે બાબર વિશે માહિતી મેળવી અને બાબર પછી હુમાયુન. હુમાયુના શાસનમાં જે ઘટનાઓ બને છે એના વિશેની વાત પણ આપણે કરીશું. અહીંયા આપણે બાબર વિશે માહિતી મેળવીએ. આપણે સૌપ્રથમ બાબર વિશે માહિતી મેળવીશું. તો કે બાબરનો સમયકાળ, બાબરનો સમયકાળ ક્યાં સુધીનો હતો? તો કે બાબરે ઈસવીસન 1526 થી 1530. જે બાબર છે તેને ઈસવીસન 1526 થી 1530 સુધી શાસન કર્યું હતું. તો કે જે આ બાબર છે એ કુશાગ્ર બુદ્ધિવાળો તેમજ શક્તિશાળી શાસક માનવામાં આવે છે. આ બાબરને પ્રકૃતિ પ્રેમી, લેખક તેમજ અરબી અને ફારસી ભાષાનો જાણકાર પણ માનવામાં આવે છે. આ પ્રશ્ન આવી શકે કે અરબી અને ફારસી ભાષાનો જાણકાર, પ્રકૃતિ પ્રેમી અને લેખક કયો મુઘલ શાસક હતો? તો કે બાબર. આ બાબર છે તેણે પોતાની તુઝુક-એ-બાબરી એટલે કે જેને બાબરનામા પણ કહીએ છીએ એ લખેલું છે. શું? તો કે તુઝુક-એ-બાબરી, તુઝુક-એ-બાબરી જેને આપણે બાબરનામા પણ કહીએ છીએ. બાબરનામા જે લખેલી છે કૃતિ તુઝુક-એ-બાબરી, એમાં પોતાના જીવન વિશેના પ્રસંગો કે પોતાના જીવન વિશેની માહિતી એમાં છે. તુઝુક-એ-બાબરી એટલે કે બાબરનામા એ વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ મનાય છે. કઈ કૃતિ? તુઝુક-એ-બાબરી. જે કેના વિશેનું પુસ્તક છે? તો કે બાબર વિશેનું, જેને બાબરનામા પણ કહીએ છીએ. તે વિશ્વ સાહિત્યની એક પ્રસિદ્ધ કૃતિ મનાય છે. હવે આપણે જોઈએ તેના પછી શેની માહિતી? તો કે હુમાયુની. હુમાયુનો શાસનકાળ તો કે ઈસવીસન 1530 થી 1540. ત્યારબાદ 1555 થી 1556. આ સમયકાળ તમે જુઓ, હુમાયુનું શાસન 1530 થી 1540. ત્યારબાદ 40 થી 55 સુધી તેનું શાસન હતું નહીં. ત્યારબાદ 55 ફરી સત્તા સ્થાપે છે અને 55 થી 56 ફરીથી તેનું શાસન સ્થપાય છે. હવે આપણે જોઈએ તો કે બાબરના અવસાન પછી જે તેનો પુત્ર હુમાયુ છે તે 1530 દિલ્હીની ગાદીએ આવે
છે. હુમાયુનો અર્થ શું થાય? તો કે હુમાયુનો અર્થ નસીબદાર એવો થાય છે. હુમાયુનો અર્થ શું થાય છે? તો કે હુમાયુનો અર્થ નસીબદાર એવો થાય છે. પરંતુ હુમાયુને પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કઈ કઈ મુશ્કેલીઓ? તો કે આ હુમાયુને ગુજરાતના જે બાદશાહ બહાદુર શાહ છે તેમજ બિહારના બાદશાહ શેરશાહ એ બંને સાથે 1540માં યુદ્ધ કરવું પડ્યું હતું. કોણ? એક તો ગુજરાતના બાદશાહ બહાદુર શાહ એમની સાથે પણ યુદ્ધ કરવા પડ્યા હતા. બીજા તો કે બિહારના શક્તિશાળી શાસક. કેવા? શક્તિશાળી શાસક. કોણ? તો કે શેરશાહ. તેની સામે 1540માં ક્યારે? ઈસવીસન 1540માં યુદ્ધ થયું. હુમાયુને ગુજરાતના બાદશાહ બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ. જો આ પ્રશ્ન આવી શકે કે શેરશાહ સૂરી, અને શેરશાહ સૂરી પણ કહેવાય છે. તો કે શેરશાહ સૂરી ક્યાંના હતા? તો કે બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સામે હુમાયુનું ઈસવીસન 1540માં યુદ્ધ થયું. તેમજ આ શેરશાહ છે એમની સામે હુમાયુનું કનોજનું યુદ્ધ, એટલે કે કનોજમાં જે શેરશાહ અને હુમાયુ વચ્ચે યુદ્ધ થાય છે તેમાં હુમાયુની હાર થાય છે. એટલે કે શેરશાહનો વિજય થાય છે અને હુમાયુની હાર થાય છે. ત્યારબાદ શેરશાહ છે એ હુમાયુને ભારતની બહાર હાંકી મૂકે છે, એટલે કે ભારતની બહાર કાઢી મૂકે છે. 1540થી તેને બહાર કાઢી મૂકે છે. એટલે તેનું શાસન 1540થી 1555 સુધી જોવા મળતું નથી. આ જે હુમાયુ છે તે ઈરાન ચાલ્યો જાય છે અને થોડા વર્ષો બાદ ફરી પાછો ભારતમાં આવીને ચડાઈઓ એટલે કે આક્રમણ કરે છે અને યુદ્ધ કરે છે. હવે 1545માં આ હુમાયુ છે એ 1545માં જે ઈરાનના શહેનશાહ હતા. હુમાયુ ક્યાં ચાલ્યો ગયો હતો? ઈરાન ચાલ્યો ગયો હતો. ક્યાં? ઈરાન. તો કે ઈરાનના જે શહેનશાહ હતા તેની મદદથી 1545માં ભારતમાં ફરીથી ચડાઈ કરે છે અને કાબુલ અને કંદહાર આ બે રાજ્યો ફરીથી જીતી લે છે. ક્યારે? 1545માં. ત્યારબાદ શેરશાહનું પછી અવસાન થાય છે અને જે હુમાયુ છે એ ફરીથી ભારત ઉપર પોતાની સત્તા સ્થાપે છે. અહીંયા વાત થઈ હુમાયુની. તો કે હુમાયુ છે એ પોતાના પિતા, હુમાયુના પિતા કોણ? બાબર. તો કે તે પોતાના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. શું હતું? તો કે તે વાંચન લેખનનો શોખીન હતો. તેણે દિલ્હીમાં એક દીનપનાહની પણ સ્થાપના કરી હતી. કોણે? હુમાયુએ દિલ્હીમાં દીનપનાહની પણ સ્થાપના કરી હતી. કોણે? હુમાયુએ. એક દિવસ તે પ્રાર્થનાનો સમય થતા પોતાના વાંચનાલયમાંથી નીચે પગથિયે ઉતરતો હોય છે. ત્યારે ઝડપથી તે પગથિયા ઉતરવા જતા તેનું મૃત્યુ થાય છે. કોનું? તો કે હુમાયુનું. આ પ્રશ્ન આવી શકે કે મુઘલ શાસકોમાં કયા શાસકનું પગથિયેથી પડી જવાથી મૃત્યુ થયું હતું કે અવસાન થયું હતું? તો કોનું? હુમાયુનું પગથિયેથી પડી જવાથી મૃત્યુ થાય છે. હવે આપણે માહિતી મેળવીએ. આપણે બાબર અને હુમાયુ પછી શેરશાહ સૂરી વિશે માહિતી મેળવીશું, જેની સામે હુમાયુની હાર થઈ હતી.
શેરશાહ સૂરી. તો કે શેરશાહ સૂરીનું શાસન ક્યાં સુધી હતું? તો કે ઈસવીસન 1540 થી 1545. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે 5 વર્ષ સુધી જ આ શેરશાહ સૂરીનું શાસન હતું. તો શેરશાહનું આપણે માહિતી મેળવીએ તો કે શેરશાહ જે છે એ અફઘાન વંશનો મુસ્લિમ હતો. કોણ? તો કે શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ શાસક હતો. અફઘાન વંશનો મુસ્લિમ શાસક. અહીંયા જો તો કે શેરશાહ છે એ અફઘાન વંશનો હતો. કયા વંશનો? અફઘાન વંશનો મુસ્લિમ શાસક હતો. આ શેરશાહે હુમાયુને હરાવીને દિલ્હી ઉપર પોતાની સત્તા સ્થાપી હતી. આ શેરશાહ છે એ ન્યાયપ્રિય શાસક હતો. સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. તેણે દિલ્હીમાં તેમજ પોતાના સામ્રાજ્યમાં ઘણા બધા સુધારાઓ કર્યા હતા. તેથી શેરશાહને ઇતિહાસમાં એક સુધારક શાસકના રૂપમાં પણ ગણવામાં આવે છે. આ શેરશાહે કયા કયા સુધારા કર્યા હતા? તો કે શેરશાહે પહેલા તો એક ટપાલ પદ્ધતિની વ્યવસ્થા કરી હતી. શેની? ટપાલ પદ્ધતિની. તે ઉપરાંત વેપારીઓ માટે તેમજ યાત્રાળુઓ માટે ધર્મશાળાની પણ સ્થાપના કરી હતી. આ શેરશાહ જે યાત્રાળુ હોય તેમજ જે વેપારીઓ હોય જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તો વચ્ચે એમના માટે ધર્મશાળાની સ્થાપનાઓ કરેલી હતી. તેમજ તેણે એક લૂંટારુઓ હોય પછી એવા લોકો ઉપર અંકુશ રાખ્યો હતો. કેવા? લૂંટારુઓ કે ડાકુઓ એવા લોકો હોય તો એમના ઉપર અંકુશ સ્થાપીને રાજ્યમાં શાંતિની વ્યવસ્થા કરી હતી. તેમજ રૂપિયાના ચલણનો શરૂઆત કરી હતી. કોણે? શેરશાહે રૂપિયાના ચલણની શરૂઆત કરી હતી. પોતાની એક વિશાળ સેના નિર્મિત કરી હતી. એટલે કે શેરશાહે પોતાની એક વિશાળ સેના પણ બનાવી હતી. આ શેરશાહ વિશે માહિતી હતી. તેમાં આપણે જોઈએ કે ઈસવીસન 1545 શેરશાહનું અવસાન થાય છે. શેરશાહનું અવસાન ક્યારે? ઈસવીસન 1545 શેરશાહ હોય છે તે પોતાના જે રાજ્ય હોય છે, જે સેના હોય છે એમાં તોપનું નિરીક્ષણ કરતા હતા. શેનું? તોપનું નિરીક્ષણ. લશ્કર હોય, સેના હોય તો એમાં જે તોપ, યુદ્ધ કરવા માટેના તોપ હોય તેનું 1545 શેરશાહ તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થયો. ત્યાં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યાં અકસ્માત થયો અને શેરશાહ સૂરીનું મૃત્યુ થાય છે. ક્યારે? ઈસવીસન 1545 એટલે તેનો સમયગાળો 1540 થી જે હુમાયુને હરાવીને સત્તા સ્થાપે છે દિલ્હીમાં ત્યારથી 1545 તેનું મૃત્યુ થઈ જાય છે. એટલે કે આ 5 વર્ષનો સમય જ તેનો સત્તા કરી હતી. ત્યારબાદ આ 5 વર્ષના શાસન બાદ એટલે કે તેમના મૃત્યુ બાદ તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક દિલ્હીમાં આવ્યો નહીં. તેથી ફરીથી હુમાયુ છે એ 1555 ક્યારે? 1555 દિલ્હી અને આગ્રા ઉપર આક્રમણ કરે છે અને જે આ અફઘાનો હોય છે એ વંશના એમને હરાવે છે અને ફરી પાછું પોતાનું સામ્રાજ્ય એટલે કે પોતાની સત્તા દિલ્હી ઉપર સ્થાપે છે. એટલે આપણે હુમાયુમાં સાલ બીજી હતી 1555 થી 1556. હવે આપણે માહિતી મેળવીએ તેના બીજા રાજા તો કે અકબર ત્રીજો, જે હુમાયુનો પુત્ર છે, તેના વિશે આપણે માહિતી મેળવીએ. અકબર. તો કે અકબરનું શાસન ક્યાં સુધી હતું? તો કે ઈસવીસન
1556 થી ઈસવીસન 1605. જે અકબરનું શાસન છે એ ઈસવીસન 1556 થી 1605 સુધીનું તેનું શાસન હતું. તો આપણે હવે અકબર વિશે માહિતી મેળવીએ કે અકબરનો જન્મ, તો કે પિતાનું મૃત્યુ થયું બાદ, તેનું પિતાનું મૃત્યુ ક્યારે થાય છે તો કે 1556માં. હુમાયુનું મૃત્યુ 1556માં થાય છે અને પિતાનું મૃત્યુ થતા દિલ્હીની રાજગાદી પછી કોણ સંભાળે છે તો કે અકબર. જે અકબર છે એ ભારતનો એક ગણના પાત્ર રાજા ગણાય છે. અકબરને ઇતિહાસમાં ભારતના એક ગણના પાત્ર રાજા તરીકે ગણવામાં આવે છે. તેમજ તેનો જન્મ ક્યારે થયો હતો તો કે અકબરનો જન્મ ઈસવીસન 1542માં. ઈસવીસન 1542માં ક્યાં થયો હતો તો કે અમરકોટના હિન્દુ રાજપૂતને ત્યાં થયો હતો. અકબરનો જન્મ ક્યારે તો કે ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂતને ત્યાં. અકબર કેવો હતો તો કે મુસ્લિમ હતો. તેનો જન્મ ક્યાં થયો તો કે અમરકોટના હિન્દુ રાજપૂતને ત્યાં તેનો જન્મ થયો હતો. હુમાયુના મૃત્યુ પછી અકબર ફક્ત 14 વર્ષનો જ હતો ત્યારથી તેને દિલ્હીની ગાદી સંભાળી હતી. અકબર કેટલા વર્ષનો હતો? 14 વર્ષનો. 14 વર્ષનો હતો ત્યારથી જ તેને દિલ્હીની ગાદીએ સંભાળી હતી. અકબર તો કે અકબર અને હેમુ વચ્ચે, અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં ઈસવીસન 1556માં પાણીપતમાં બીજું યુદ્ધ થાય છે. એટલે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ પૂછે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું તો કે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. જ્યારે પાણીપતનું બીજું યુદ્ધ કોની વચ્ચે થયું તો કે અકબર અને હેમુ વચ્ચે. અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું, જેમાં અકબરનો વિજય થાય છે અને હેમુની હાર થાય છે. જે આ અકબર છે, અકબરે પંજાબથી છેક બંગાળ સુધી અને ગુજરાતથી છેક દિલ્હીથી છેક ગુજરાત સુધી પોતાનું શાસન સ્થાપ્યું હતું. શેનાથી તો કે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધી પોતાનું શાસન સ્થાપ્યું હતું. અહીંયા જો યાદ રાખવાનું છે, પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધી પોતાનું શાસન સ્થાપ્યું હતું. તેમજ અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચેનું એક જાણીતું યુદ્ધ છે તો કે હલ્દી ઘાટીનું યુદ્ધ. અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચેનું જાણીતું યુદ્ધ કયું છે તો કે હલ્દી ઘાટીનું યુદ્ધ. અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે જે યુદ્ધ થાય છે તે યુદ્ધ ક્યાં થાય છે તો કે હલ્દી ઘાટીના મેદાનમાં, એટલે કે તેને હલ્દી ઘાટીનું યુદ્ધ કહે છે. તેમજ એવું પણ કહેવામાં આવે છે કે જે અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચેના જે યુદ્ધો થયા હતા એ બે વચ્ચે ઘણા બધા યુદ્ધો થયા હતા. તેમાં જે આ હલ્દી ઘાટીનું યુદ્ધ છે તેને સીમાચિહ્ન રૂપ પણ માનવામાં આવે છે, એવું પણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાન થી લઈને દક્ષિણમાં છેક અહેમદનગર સુધી પોતાના
પોતાના રાજ્યની એટલે કે પોતાની વિજય યાત્રા કરીને પોતાના મુઘલ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. ક્યાંથી? તો કે ઉત્તરમાં છે કાબુલ, કાશ્મીર અને બલુચિસ્તાનથી લઈને દક્ષિણમાં છેક અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરીને એટલે કે વિજયો મેળવીને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. અહીંયા આપણે માહિતી મેળવી અકબરની. ફરીથી એકવાર જોઈ લઈએ આપણે ફરીથી. તો કે સૌથી પહેલા આપણે શું જોયું? તો કે મુઘલ સલ્તનતની સ્થાપના જે કોણે કરી હતી? તો કે મુઘલ સલ્તનતની સ્થાપના છે એ બાબરે કરી હતી. બાબર પછી મુઘલ શાસકો આવ્યા. તો મુઘલ શાસકોમાં આપણે બાબર જેને સ્થાપના કરી હતી, તેના પછી હુમાયુ, જે હુમાયુને શેરશાહ સૂરીએ હરાવ્યો કનોજના યુદ્ધમાં. તેથી તેને કેટલા વર્ષ સુધી? તો કે 15 વર્ષ સુધી એને રઝળપાટ કરવી પડી હતી. એટલે કે 30 થી 40 શાસન કર્યું, 40 થી શેરશાહ સૂરીએ હરાવ્યો, એટલે 40 થી છેક 55 સુધી તે બાદશાહમાંથી બેરોજગાર બની ગયો હતો. એટલે કે તે ઈરાન ચાલ્યો ગયો અને ઈરાનથી પછી પાછો ઈરાનના જે શહેનશાહ હતા તેની મદદથી પાછો ભારત આવ્યો અને કાબુલ, કંધાર બધા જીતી લીધા પ્રદેશો. અને પછી જ્યારે શેરશાહ સૂરીનું અવસાન થાય છે, તો શેરશાહ સૂરીના અવસાન થતાની સાથે તે શું કરે છે? તો કે અવસાન થતા શેરશાહ સૂરીનું અવસાન થતા હુમાયુ પાછું પોતાનું રાજ્ય ભારતમાં સ્થાપે છે. હવે આપણે અકબરની જોઈએ માહિતી. તો કે અકબર છે એ એનું શાસન 1556 થી ઈસવીસન 1605 સુધીનું છે. જેમાં ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂતને ત્યાં તેનો જન્મ થાય છે અને તે 14 વર્ષનો હોય છે ત્યારે જ પોતાની રાજગાદી સંભાળે છે. અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થાય છે, જેમાં અકબરનો વિજય થાય છે. તેણે પંજાબથી બંગાળ, દિલ્હીથી ગુજરાત સુધી પોતાની વિજય યાત્રા કરી હતી અને પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેમજ અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચેનું એક હલ્દી ઘાટીનું જે યુદ્ધ છે એ પણ એક પ્રખ્યાત છે. ત્યાર પછી તેણે ઉત્તરના ઘણા બધા વિસ્તારોથી લઈને દક્ષિણના અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરીને એટલે કે એ રાજ્યો ઉપર વિજય મેળવીને પોતાના મુઘલ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. આ લેક્ચરમાં આપણે આટલી જ માહિતી મેળવશી. આગળના લેક્ચરમાં અકબરને હિન્દુઓ પ્રત્યે કેવી ઉદાર નીતિ હતી, તેની બિન સાંપ્રદાયિક નીતિ કેવી હતી, તેમજ તેને સમાજ સુધારણા માટે શું કરેલું હતું તેની માહિતી મેળવીશું. આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ.